નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો શ્રી સ્વામિનારાયણ એચવી વિદ્યાલય કે જે શ્રી સ્વામિનારાયણ એકેડેમી સીબીએસઈ અંતર્ગત મિત્રો અહીંયા ટીચર્સ માટેની ભરતી જાહેરાત આવેલી છે। મિત્રો કોમ્પ્યુટર શિક્ષક માટે પ્રાથમિક તેમજ માધ્યમિક વિભાગ માટે, જેમાં બીસીએ, એમસીએ, એમએસસી આઈટી તેમજ બી કોમ્પ્યુટર સાયન્સની લાયકાત ધરાવતા હોય તેમજ ગ્રાફિક ડિઝાઇનનું જ્ઞાન ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે, ઇન્ટરવ્યૂ માટે હાજર રહી શકે છે। મિત્રો તમે જોઈ શકો છો ટીચર ફોર કોમ્પ્યુટર સબ્જેક્ટ, જેમાં કેન્ડિડેટ મસ્ટ બી ફ્લુએન્ટ ઇન ઇંગ્લિશ ટુ ડિલિવર ક્લાસ ઇન પ્રાઇમરી એન્ડ સેકન્ડરી લેવલ। ક્વોલિફિકેશનની વાત કરીએ તો બીસીએ, એમસીએ, એમએસસી આઈટી, બી કોમ્પ્યુટર સાયન્સ કરેલું હોય તેવા ઉમેદવારો અહીંયા પોતાનું રિઝ્યુમ છે મિત્રો તે અહીંયા ઈમેલ એડ્રેસ આપેલું છે, તેના પર તમે અરજી કરી શકો છો। ઇન્ટરવ્યૂનો ટાઈમ મિત્રો અહીંયા 7 વાગ્યાથી 1 વાગ્યા સુધી રહેશે। વધુ માહિતી માટે તમે અહીંયા સંપર્ક નંબર આપેલા છે સંસ્થાના, તેના પર તમે સંપર્ક કરી શકો છો। સુરત ખાતે આવેલી આ સંસ્થા છે મિત્રો શ્રી સ્વામિનારાયણ એચવી વિદ્યાલય, તેના અંતર્ગત ટીચર્સ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો। તારીખ 5 સપ્ટેમ્બર 2024ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો। તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે। ઓપન ઇન્ટરવ્યૂ અંતર્ગત તમે જોઈ શકો છો બજરંગ કૃપા જન સેવા ટ્રસ્ટ મોટી સરસણ સંચાલિત ઉપાસના ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ મોટી સરસણ જનની કેમ્પસ અંતર્ગત મિત્રો એએનએમ જીએનએમ મોટી સરસણ સ્વનિર્ભર માટે નવા શૈક્ષણિક વર્ષ 2024-25 માટે નીચે મુજબની સ્ટાફ ભરતી કરવા માટેનું ઇન્ટરવ્યૂ માટેની અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો। જેમાં વિગતવાર જોઈએ મિત્રો જગ્યા વિશે તો પ્રિન્સિપાલ કમ પ્રોફેસર માટેની જગ્યા છે, એક જગ્યા છે। જેમાં લાયકાતની વાત કરીએ તો એમએસસી નર્સિંગ કરેલું હોય તેમજ 15 વર્ષનો ટીચિંગ અનુભવ ધરાવતો હોય તેવા ઉમેદવારો, તેમજ વાઇસ પ્રિન્સિપલ માટે એમએસસી નર્સિંગ તેમજ 12 વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ ધરાવતા હોય તેવા ઉમેદવારો માટે અહીંયા એક જગ્યા છે મિત્રો વાઇસ પ્રિન્સિપલ માટે। આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની મિત્રો એક જગ્યા છે, જેમાં 3 વર્ષનો ટીચિંગનો અનુભવ હોવો જોઈએ તેમજ એમએસસી નર્સિંગની લાયકાત ધરાવતા હોવા જોઈએ। એસોસિએટ પ્રોફેસર માટેની એક જગ્યા છે, જેમાં એમએસસી નર્સિંગ 3 વર્ષનો ટીચિંગ અનુભવ તેમજ તમે જોઈ શકો છો ટ્યુટર માટેની જગ્યા છે મિત્રો 7 જગ્યા છે। જેમાં ક્વોલિફિકેશનની વાત કરીએ તો એમએસસી નર્સિંગ, બીએસસી નર્સિંગ અથવા તો પોસ્ટ બેઝિક જે નર્સિંગ આવે મિત્રો જે બીએસસી નર્સિંગ કરેલો હોવો જોઈએ મિત્રો। તમે જોઈ શકો છો 7 જગ્યા માટેની અહીંયા ભરતી માટેની જાહેરાત છે ટ્યુટર માટેની। ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ અસલ તેમજ પ્રમાણિત જે પ્રમાણપત્રો છે તેમજ 3 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ તેમજ સ્વહસ્તાક્ષરે લખેલી અરજી સાથે તારીખ 8 સપ્ટેમ્બર 2024ના રવિવારના રોજ સવારે 9 કલાકે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે। આપની યોગ્યતા અને અનુભવના આધારે આઈએનસી જેએનસીના નિયમાનુસાર પગાર ધોરણ રહેશે તેમજ જે ભરતી છે હંગામી ધોરણે કરવામાં આવેલ છે મિત્રો। તમે જોઈ શકો છો સ્થળ છે ઇન્ટરવ્યૂ માટેનું ઉપાસના ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ મોટી સરસણ જનની કેમ્પસ બરોડા મોટી સરસણ બરોડા ગુજરાત ગ્રામીણ બેંકની સામે અહીંયા આવેલી સંસ્થા છે મિત્રો જે મોટી સરસણ ખાતે। વધુ માહિતી માટે અહીંયા સંસ્થાના સંપર્ક નંબર આપેલા છે મિત્રો, તેના પર તમે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો મિત્રો। તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ જે ઓટોનોમસ સંસ્થા છે મિત્રો, જેમાં વિવિધ જગ્યા માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો દિવ્ય ભાસ્કર ભાવનગર આવૃત્તિમાં 3 સપ્ટેમ્બર 2024ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે। વિગતવાર જોઈએ મિત્રો તો રિક્રુટમેન્ટ 2024-25 અંતર્ગત તમે જોઈ શકો છો વિવિધ આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર તેમજ ટીચિંગ આસિસ્ટન્ટ માટેની પોઝિશન માટેની અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે। જેમાં ફેકલ્ટી ઓફ કોમ્પ્યુટર સાયન્સમાં મિત્રો કોમ્પ્યુટર સાયન્સ, ઇંગ્લિશ તેમજ મેથેમેટિક્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી માટે જગ્યા છે તેમજ ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ માટે મેનેજમેન્ટ, માર્કેટિંગ, ફિનાન્સ મેનેજમેન્ટ, એચઆર, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, એચઆર મેનેજમેન્ટ, ઇંગ્લિશ, લો તેમજ ઇકોનોમિક્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી માટેની જગ્યાઓ છે તેમજ ફેકલ્ટી ઓફ કોમર્સ માટે ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટન્સી, ઇંગ્લિશ, કોમર્સ, સ્ટેટિસ્ટિક્સ, ફિઝિકલ એજ્યુકેશન એટલે કે પીટીઆઈ માટેની પણ જગ્યાઓ છે મિત્રો। ફેકલ્ટી ઓફ આર્ટ્સ માટેની વાત કરીએ તો સોશિયોલોજી, હિસ્ટ્રી, સાયકોલોજી, પોલિટિકલ સાયન્સ, ઇકોનોમિક્સ, ઇંગ્લિશ, ગુજરાતી, સંસ્કૃત માટેની વિવિધ જગ્યાઓ માટેની અહીંયા ભરતી છે। તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની વાત કરીએ મિત્રો તો કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન, ડેટા એનાલિસ્ટ, કુક તેમજ પ્યુન માટેની વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે। એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ તો એઝ પર યુજીસી એન્ડ રિલેવન્ટ રેગ્યુલેટરી ઓથોરિટી અંતર્ગત રહેશે। જેમાં આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની વાત કરીએ મિત્રો તો માસ્ટર ડિગ્રી ઇન રિલેવન્ટ ફિલ્ડ વિથ મિનિમમ 55% એન્ડ નેટ સ્લેટ પીએચડી ક્વોલિફાઈ ઉમેદવારો, તેમજ એસોસિએટ પ્રોફેસરની વાત કરીએ મિત્રો તો પીએચડી ઇન રિલેવન્ટ ફિલ્ડ વિથ સિગ્નિફિકન્ટ
એકેડેમિક એક્સપિરિયન્સ એન્ડ પબ્લિકેશન તેમજ ટીચિંગ આસિસ્ટન્ટની જગ્યાઓ છે મિત્રો, જેમાં માસ્ટર્સ ડિગ્રી વિથ ફર્સ્ટ ક્લાસ ઇન રિલેવન્ટ સબ્જેક્ટ વિથ 2 years ઓફ ટીચિંગ એક્સપિરિયન્સ તેમજ કેન્ડિડેટ હુ પોઝિસ કોમ્પિટેન્ટ સ્કિલ્સ ઇન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિલ બી ગિવન પ્રાયોરિટી ઇન ઓલ ડિસિપ્લિન. એપ્લિકેશન પ્રોસેસની વાત કરીએ મિત્રો તો ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ છે તે પોતાનું જે સીવી છે મિત્રો, કોપીઝ ઓફ એકેડેમિક ક્રેડેન્શિયલ એન્ડ રિસેન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, તો અહીંયા ઈમેલ એડ્રેસ આપેલું છે, તમે જોઈ શકો છો ssccmautonomus@gmail.com અથવા તો તમે જોઈ શકો છો જે એડ્રેસ આપેલું છે મિત્રો, વાત કરીએ આગળ તેના પર તમારે 30 સપ્ટેમ્બર 2024 પહેલાં ત્યાં તો તમે મેલ કરી શકો છો અથવા તો પોસ્ટ દ્વારા તમારી અરજી છે મિત્રો તે મોકલાવી શકો છો. તમે જોઈ શકો છો સંસ્થાનું એડ્રેસ અહીંયા આપેલું છે મિત્રો. જે આ સંસ્થા છે તે રેકોગ્નાઇઝ અંડર યુજીસી રીએક્રેડિટેડ ગ્રેડ બી બાય નેક તેમજ તમે જોઈ શકો છો પેરેન્ટ યુનિવર્સિટી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ભાવનગર અંતર્ગત જે સંસ્થા છે મિત્રો તે પ્લોટ નંબર 639 ઇસ્કોન મેગા સિટી ભાવનગર ખાતે આવેલી સંસ્થા છે. વધુ માહિતી માટે અહીંયા સંસ્થાની વેબસાઇટ આપેલી છે મિત્રો, તેના પર તમે વધુ માહિતી મેળવી શકો છો. તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે. તમે જોઈ શકો છો પાદરા નગર નાગરિક સહકારી બેંક લિમિટેડ અંતર્ગત ઓફિસર તેમજ મેનેજર માટેની જગ્યા અંગે ભરતી માટેની જાહેરાત આવેલી છે. વિગતવાર જોઈએ મિત્રો તો પાદરા નગર નાગરિક સહકારી બેંક લિમિટેડ સિંગલ યુનિટ માટે સહકારી બેંકના અનુભવી તેમજ જરૂરી લાયકાત ધરાવતા ગુજરાતી, અંગ્રેજી, હિન્દી ભાષાના જાણકાર યોગ્ય વ્યક્તિની નિમણૂક કરવાની હોય તો લાયકાત ધરાવતા ઉમેદવારોએ દિવસ 10માં અરજી ઉપરના સરનામે તમામ જરૂરી પ્રમાણપત્ર સાથે રજૂ કરવાની રહેશે મિત્રો. તમે જોઈ શકો છો 4 સપ્ટેમ્બર 2024ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે. અરજી માટેનું જે એડ્રેસ છે મિત્રો તે તમે નોંધી લેશો. પાદરા નગર નાગરિક સહકારી બેંક લિમિટેડ, ઝંડા બજાર, પાદરા, જિલ્લો વડોદરા. વધુ માહિતી માટે સંપર્ક નંબર પણ અહીંયા આપેલા છે મિત્રો, ભરતી બાબતે સંપર્ક કરી શકો છો તમે. તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે. તમે જોઈ શકો છો શિક્ષણ વિભાગ અંતર્ગત મિત્રો કાયદા સલાહકારની કરાર આધારિત જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે. વિગતવાર જોઈએ તો જાહેરાત ક્રમાંક 01/2024-25 અંતર્ગત શિક્ષણ વિભાગ ખુદની કાયદા સલાહકારની 5 જગ્યા માટે 11 માસના કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે ઈચ્છુક ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવે છે. કાયદા સલાહકારની 5 જગ્યા માટેની જાહેરાત છે મિત્રો. વયમર્યાદા 50 વર્ષની છે. પગાર અને ભથ્થાની વાત કરીએ તો માસિક 60,000 રૂપિયા એકત્રિત વેતન તમને મળવાપાત્ર થશે. લાયકાત તેમજ અનુભવની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી કાયદાના સ્નાતક ડિગ્રી એટલે કે LLBની લાયકાત ધરાવતા હોવો જોઈએ તેમજ વકીલાતની કામગીરીનો લઘુત્તમ 5 વર્ષનો અનુભવ, તે પૈકી નામદાર હાઈકોર્ટમાં ઓછામાં ઓછા 3 વર્ષની વકીલાતનો અનુભવ અથવા તો સરકારી વિભાગો વિભાગીય કચેરીમાં સરકારી વતી સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટ કેસમાં જે બચાવની કામગીરીનો 3 વર્ષનો અનુભવ તેમજ CCC+ કક્ષાનું કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. અન્ય વિગતોની વાત કરીએ મિત્રો તો ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ઇચ્છનીય છે તેમજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તેમજ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા BCIમાં એનરોલમેન્ટ ધરાવતા હોવા જોઈએ. અરજી પત્રક છે તે સાથે ઉપસચિવ શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગરના નામનો 100 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ મોકલવાનો રહેશે. સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલ અરજી પત્રક જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થઈને 10 દિવસની અંદર મળી રહે તે મુજબ મિત્રો નાયબ સચિવ શ્રી મહેકમ શિક્ષણ વિભાગ બ્લોક નંબર 5-7 મોમાળ સચિવાલય ગાંધીનગરના નામે મોકલી આપવાનું રહેશે. મુદત વીત્યા બાદ મળેલ અરજી ધ્યાને લેવામાં આવશે. એની અરજી પત્રકની જાહેરાત અંગે વિગતવાર માહિતી, કાયદા સલાહકારની જગ્યાની બોલીઓ, શરતો, કામગીરીની જે માહિતી છે મિત્રો તે શિક્ષણ વિભાગની જે વેબસાઇટ છે http://gujarat/education.government.in પર મૂકવામાં આવેલું છે. તમે જોઈ શકો છો મિત્રો કાયદા સલાહકારની આ જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.